બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં ખાતરની ઘટ યથાવત, ખેડૂતો પરેશાન। કાંકરેજ તાલુકાના સહકારી માળખાને લઈ થરાબાદ સિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના લાગ્યા ટોળા। કાંકરેજ તાલુકામાં બિલાડીની ટોપ જેમ મંડળીઓ હોવા છતાં સિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળા લાગ્યા। કાંકરેજના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ના મળતો હોવાના ખેડૂતોના આરોપ। एग्रो सेंटर वाला काची पावती पर 270 રૂપિયા भावे 3 कट्टा साथे 225 રૂપિયાની एक नैनो यूरियानी बोटल पण आपता होवानी राव करता खेडूतो। मोटी संख्यामां खेडूतो वहेली सवारथी खातर माटे करी रह्या छे रजळपाट। ब्यूरो रिपोर्ट रामजीभा रायगुर कांकरेज। वातदाय विभाग खातरनी तंगी छे, खातर મળતું નથી। કઈ ડેલી સાદી ડબલું આલે છે એટલે દાડા ઉજા ચા પીધાવાળા આયા ઉભા રહેતો પણ ખાતર મળતું નથી। એટલે અમારું એવું કેવું છે કે ખાતર ના મળવાનું કારણ શું? એટલે અમને પૂરું ખાતર મળે તો અમારે ખેતીમાં અમને મજૂરી મહેનત કરવી અમારી વળી તો જુઓ કે કોઈ પણ અમારી મજૂરીમાં શક્ય થતું નહીં, ખાતર કોઈ પણ થતું નથી। એટલે અમને ખાતર સરકાર નહીં દે મળતું હોય છતાં પૈસા આવશે, ખાતર મળતું નહીં। તો તે છતાંય દાડા ઉજામાં ચા પીધાવાળા લાઈનમાં આવીને ઊભા રાખતા, બરાબર? તો આ ખાતર ના મળવાનું કારણ શું? તો અમને તમે કહી શકો કે ખાતર નહીં મળે એવું તો લાઈનમાં આવીને ઊભા થયા ખાતર પૂરતું અમને મળતું નહીં। મારું નામ પાથીજી ફુલરાજી, હું ખેડૂત ગામના સિહોરી રહેવાસી। અમે વહેલા 6 વાગે લાઈનમાં લાગ્યા હતા। જે મને ખાતર હવે મળ્યું છે એ આમાં દવા 225 રૂપિયા દવા અને 3 ડબલ્યુ 1040 રૂપિયા લીધા છે ખાતર વાળા, બરાબર? અમે 4 દાડે હેરાન થયા, જે મને ખાતર મળતું નથી। આ ખાતર બારે 2 સગે વગે થઈ જાય છે, અમને નાના ખેડૂતને ખાતર મળતું નથી। વહેલા 6 વાગે આવીને ઉભા હતા લાઈનમાં હતા, હાલ હેરાન થશે। હવે ખાતર મળ્યું છે, હજી વસ્તી બીજી તો મળ્યું નથી। હું વહેલા 6 વાગે હવે ખાતર મને મળ્યું છે। ખાતર મળતું નથી, હેરાન થશે। 6 વાગે આવ્યા વહેલા અને તારના ખાતર મળતું નથી કે ખેડૂત હેરાન થાય ખૂબ। તો હારી ડબલું હાલે છે દવાનું અને ખાતર કેટલી હેરાન થાય વચ્ચે ખૂબ એમ ખૂબ કરતા ખૂબ હેરાન થાય છે। વચ્ચીને શું કરું ખેડૂત માટે લ્યો તો ડબલું નથી મળતું નથી। મારું નામ લાલજી બાજુજી શેખલા।